હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે લોહીનું પ્રમાણ અને હાર્ટ એટેક વિશે. તો તમે જાણો છો કે સાંભળ્યું હશે ઘણા માણસને કે ઉંમર થાય એટલે તેમને હાર્ટ એટેક આવી જાય છે અથવા કોઈને નાના ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી જાય છે. તો એ એટેક આવવાનું કારણ શું છે તેનું આજે આપણે ફિઝિક્સ સમજવાના છે, બરાબર? બાયોલોજીમાં નહીં જતા. તો લોહીનું પ્રમાણ અને હાર્ટ એટેક. તમે જાણો છો કે જે આપણી ધમની હોય છે તેમાં શું થાય છે કે લોહી ભ્રમણ કરતું હોય છે, બરાબર? તો આ ધમની છે તેમાં લોહી ભ્રમણ કરતું હોય છે, પરંતુ એ ધમનીની અંદર શું થતું હોય છે કે હવે તમે જાણો છો કે કોલેસ્ટ્રોલ વિશે સાંભળ્યું હશે. તો એ બધું જે વસ્તુ હોય છે એ બધું બાયોમાં છે, બરાબર? એના વિશે બહુ વાત નથી કરવી, પરંતુ જે કોલેસ્ટ્રોલની વસ્તુ હોય છે તેના લીધે શું થાય છે કે આ જે ધમની હોય છે એની અંદર એક પ્લાક નામનો પદાર્થ, ચીકણો પદાર્થ હોય છે. તે શું થાય છે કે આ જે ધમની હોય છે એની અંદર પ્લાક નામનો પદાર્થ આ રીતે એની દિવાલ, અંદરની દિવાલ સાથે ચોંટી જાય છે. હવે એ અંદરની દિવાલ સાથે ચોંટી જાય તેના લીધે શું થવાનું? તો અહીંયા જે લોહી વહે છે એના માટે જે એરિયા છે, ક્ષેત્રફળ, જેટલા ક્ષેત્રફળમાં અહીંયા લોહી વહે છે એના કરતાં આ ક્ષેત્રફળ કેવું થઈ જવાનું? નાનું થઈ જશે. એટલે અહીંયા સાતત્યનું સમીકરણ લાગુ પાડીએ તો શું થશે કે આ ભાગમાં જે વેગ છે એના કરતાં આ ભાગનો વેગ કેવો થઈ જશે? તો અહીંયા વેગ વધુ થઈ જશે, અહીંયા વેગ ઓછો હશે. એનું કારણ શું છે કે અહીંયા ક્ષેત્રફળ વધુ છે તો વેગ ઓછો હશે, અહીંયા ક્ષેત્રફળ ઘટી જાય એટલે આ ભાગમાં વેગ કેવો થઈ જશે? વધી જવાનો છે. હવે અહીંયા વેગ વધી જાય તો આપણે શું કરીશું કે જે ધમની હોય છે એના માટે ઊંચાઈને આપણે સરખી ગણીએ તો આપણને સમીકરણ શું મળવાનું છે બર્નોલીનું? કે દબાણ વત્તા ગતિ ઊર્જા તે કેવી હોય છે? અચળ. આપણે ઊંચાઈને અહીંયા શું કર્યું છે? સરખી લીધી છે બંને માટે. એટલે તો હવે તમે અહીંયા જોશો તો શું થાય છે કે આ ભાગમાં વેગ વધી ગયો. તો વેગ વધી જશે તો બર્નોલીના સમીકરણ પ્રમાણે શું થવાનું છે? તો આ ભાગમાં દબાણ કેવું થવાનું છે? અહીંયા દબાણ ઘટી જશે અને અહીંયાનું દબાણ કેવું હશે? તો બરાબર રહેવાનું છે, વધારે. કેમ કે અહીંયા વેગ ઓછો છે. વેગ ઓછો હોય તો આ દબાણ વધે. તો અહીંયા શું થાય છે કે વેગ વધી જાય એટલે દબાણ ઘટી જતું હોય છે. તો એ વસ્તુ આપણે બર્નોલીના સમીકરણ જ્યારે ભણેલા ત્યારે પણ આપણે જોયું હતું કે જે તરફ જે તરલ છે વધુ ઝડપથી જતું હોય ત્યાં એનું દબાણ ઓછું હોય. તો પરિણામે શું થાય કે પાછળનું જ્યાં તરલ ઓછી ગતિમાં હોય ત્યાંનું દબાણ વધારે હોય તે આગળ તરફ આવી જતું હોય છે. તો હવે અહીંયા આપણે શું જોઈશું? તો જે દબાણ છે તે શું થવાનું કે આ ભાગમાં વધી જવાનું. તો પરિણામે શું થશે કે અહીંયાનું દબાણ જો ઘટી જાય તો આ જે ભાગ છે તે ભાગ પર શું થશે? તે ભાગ શું થવાનું? તો આ રીતે સંકોચાઈ જશે. એનું કારણ શું છે કે અહીંયાના ભાગ પર જે દબાણ હતું, બરાબર, એ જ દબાણ શું હતું કે અહીંયા રહેવાનું. પરંતુ તમે અહીંયા જોશો તો અહીંયા દબાણ વધુ હશે, પરંતુ આ ભાગનું દબાણ ઘટી ગયું છે. કોઈ પણ વસ્તુ ક્યારે સરખી રહી શકે કે જ્યારે અંદરથી લાગતું દબાણ અને બહારથી લાગતું દબાણ સરખું હોય ત્યારે, બરાબર? હવે અત્યારે તમે જુઓ તો આના પર એક તરફ લાગતું દબાણ વધુ હોય તો આ વસ્તુ અંદર તરફ ધકેલવાની છે. તો તે જ વસ્તુ અહીંયા થયું કે આ જે ધમની છે તેની અંદરનું દબાણ જે છે તે ઘટી ગયું છે. તો પરિણામે બહારનું દબાણ શું કરે? એને આ રીતે દબાવી દે. હવે આ રીતે દબાવી દે તો તેના લીધે શું થવાનું છે કે જે હૃદય છે તેને અહીંયાથી લોહીને વહેડાવવા માટે વધારે કામ કરવા પડે. તો તેના લીધે શું થાય છે કે ઘણી વખત આ જે ધમની છે તે શું કરે? સંકોચાઈ ખોલે અને કોઈ વખતે શું થાય કે જો આ પ્લાક નામનો જે પદાર્થ છે તે વધુ હોય તો જે ધમની છે તે શું થશે કે આ રીતે બંધ પણ થઈ જાય. તો તે ભાગ માટે શું થાય કે લોહીનું વહન થઈ નહીં શકે, તેને બ્લોકેજ કહેવાય છે. તો એ કિસ્સામાં શું થશે કે માણસને હાર્ટ એટેક આવતો હોય છે, બરાબર? તો આ લોહીના ભ્રમણનું જે ફિઝિક્સ હતું તેની વાતો કરી, બરાબર? હવે અહીંયા બાયોનો ટોપિક છે તો વધુ વાતો નથી કરવાની.
હવે બીજું આપણે જે જોવાનું છે તે ડાયનેમિક લિફ્ટ વિશે જોવાનું છે. ડાયનેમિક લિફ્ટ એનો મતલબ શું થશે કે કોઈ ગતિ કરતું પદાર્થ હશે, બરાબર? એ ગતિ કરતા પદાર્થ પર ઉપરની તરફ લાગતો ધક્કો, બરાબર, તો ડાયનેમિક લિફ્ટમાં આવશે. તો અહીંયા શું થવાનું છે કે આપણે ઘણી બધી રમતોની વાત કરીએ, બરાબર, તમને ખાલી ક્રિકેટ જ ખબર છે. તો એ ક્રિકેટની જ વાત કરીએ તો તેમાં શું થાય છે કે જે બોલ ફેંકવામાં આવે છે એ બોલ શું થાય છે કે ટપ્પી પડીને જમણી કે ડાબી તરફ વળી જતો હોય છે, મતલબ સ્પિન થતો હોય છે. તો આ જે સ્પિન થતો હોય છે એનું કારણ શું હોય છે, તો તેના વિશે અથવા તમે જુઓ તો બીજા બધા બોલની વાત કરીએ કે ફૂટબોલ રમો તો તેમાં શું થાય છે કે જે પ્લેયર કિક મારે તો બોલ શું થાય છે કે હવામાં સીધો નથી જતો, એ શું થાય છે કે પેરાબોલા આકારમાં ગતિ કરતો હોય છે. તો આવી બધી જે ગતિ થતી હોય તેનું કારણ શું છે, તો તે ડાયનેમિક લિફ્ટમાં સમજવાનું છે. તો અહીંયા આપણે શું જોઈએ કે માની લો કે એક સ્પિન વગર ગતિ કરતો બોલ છે, સ્પિન વગર. હવે સ્પિનનો મતલબ શું થશે કે આ કોઈ બોલ છે તો તેને પોતાની ધરી પર જ શું કરવામાં આવે કે ફેરવવામાં આવે. તો સ્પિન વગર ગતિ કરતો બોલ છે, તો આ એક સ્પિન વગર ગતિ કરતો બોલ છે, આગળની દિશામાં ગતિ કરે છે. તો હવે સ્પિન વગર ગતિ કરે તો પરિણામે શું થવાનું છે કે એના પાસે જે ઢળરેખાઓ બનવાની હવાની તે શું થશે, તો ઉપર અને નીચેના ભાગમાં શું થશે કે આ રીતે સરખી ઢળરેખાઓ બનવાની છે. તો પરિણામે શું થવાનું છે કે ઉપરનો હવાનો વેગ અને નીચેનો હવાનો વેગ પણ સરખો જ રહેશે, ઉપરનું દબાણ અને નીચેનું દબાણ પણ સરખું જ રહેવાનું છે. તો શું થશે કે આ જે સ્પિન વગર બોલ જ્યારે ગતિ કરતો હશે તો એ ફક્ત અને ફક્ત આગળની દિશામાં જ ગતિ કરવાનો છે, એના ઉપર નીચે કે ઉપર તરફ કોઈ જાતનું બળ લાગવાનું નથી, કારણ કે ઉપર અને નીચે દબાણ સરખું જ રહેવાનું છે, બરાબર. પણ જ્યારે આ જ બોલને સ્પિન કરાવવામાં આવે, બરાબર, પોતાની ધરી પર આ જે બોલ છે તેને આ રીતે સ્પિન કરાવવામાં આવે, તો જ્યારે એને સ્પિન કરાવવામાં આવશે અને તે આ દિશામાં ગતિ કરી રહ્યું હોય તો ત્યારે શું થવાનું છે કે ઉપરની તરફ વધુ ગીચ શું થશે, ઢળરેખાઓ વધુ ગીચ બની જશે, જ્યારે નીચેના ભાગમાં શું થવાનું છે કે છૂટી જશે. તો અહીંયા શું થવાનું છે કે ઉપરના ભાગે હવાનો વેગ વધુ થશે, બરાબર, જ્યારે નીચેના ભાગે હવાનો વેગ ઓછો થઈ જવાનો. આ જે બોલ છે તે આ રીતે ગતિ કરતો છે તો ઉપરના ભાગે હવાનો વેગ વધુ થઈ જશે. તો હવાનો વેગ વધુ થઈ જશે તો અહીંયા દબાણ કેવું થવાનું, ઘટી જશે, અહીંયા દબાણ વધી જશે કારણ કે વેગ ઓછો છે. તો આના લીધે શું થવાનું છે કે બોલ જે ઉપર નીચે આ રીતે ગતિ કરી રહ્યો છે તેના ઉપર ઉપરની તરફ દબાણ ઘટી ગયું, નીચેની તરફ દબાણ વધી ગયું, તો ઉપર તરફ ધક્કો લાગવાનો. તો એ જે વસ્તુ છે તેને કહેવાય છે ડાયનેમિક લિફ્ટ કહેવાય છે. હવે અહીંયા તમે જુઓ તો જે બોલ છે તે ઉપર નીચે આ રીતે ગતિ કરી રહ્યો છે, બરાબર, પણ ધારો કે જે બોલ છે તેને આપણે આ રીતે ગતિ કરાવીએ, બરાબર, અથવા બોલને આપણે સરખી થઈ ગઈ આ રીતે ગતિ કરાવીએ તો એ શું છે, ઓફ સ્પિન અને લેગ સ્પિન વિશે તમે સાંભળ્યું હશે, ઘણા ક્રિકેટ રમતા હોય તે લોકોને ખબર પણ હશે. તો અહીંયા શું કરવામાં આવે છે કે ઓફ સ્પિન અને લેગ સ્પિનની જે વાત કરવામાં આવે તેમાં શું છે કે તમે જુઓ તો આ જે બોલને બે આંગળી અને અંગૂઠાથી પકડ્યો હોય તો આ રીતે સીધો ફેંકવામાં આવે છે, તો ત્યારે એના પર શું થાય છે કે બોલને કોઈ પણ જાતની સ્પિન નથી કરાવતા. તો ત્યારે શું થશે કે બોલ સ્પિન નહીં કરશે તો બોલ શું થશે, સીધો જ ગતિ કરવાનો છે, એના ઉપર નીચે કે ડાબી જમણી તરફથી કોઈ પણ જાતનું શું થવાનું બળ નહીં લાગશે, બરાબર. પણ જ્યારે બોલને તમે આ રીતે પકડેલો હોય અને આ રીતે ફેરવો તો બોલ શું થવાનું છે કે પોતાની ધરી પર આ રીતે ભ્રમણ કરવાનું છે, આ રીતે ભ્રમણ કરશે, તમે આ રીતે ફેરવો એટલે, બરાબર. તો શું થશે કે એના પર એક તરફ દબાણ ઘટી જશે, એક તરફ દબાણ વધી જશે, તો તે દિશામાં શું થશે, બળ લાગવાનું છે. તે જ રીતે તમે બોલને આ રીતે પકડેલો હોય અને આ રીતે ફેંકો, બરાબર, તો શું થશે કે બોલ આ રીતે ગતિ કરવાનો છે પોતાની ધરી પર, અને આ રીતે ધરી પર ગતિ કરતો જ્યારે જાય છે ત્યારે શું થશે, પીચ પડીને બોલ આ તરફ ગતિ કરવા લાગી છે. તો એના લીધે એ શું છે
તો બોલ જ્યારે આ રીતે ગતિ કરતો હોય તો આ તરફ દબાણ વધી જાય, આ તરફ દબાણ ઘટી જશે, તો તેના લીધે બોલ પર આ દિશામાં શું થવાનું છે કે બળ લાગવાનું છે, એટલે પડીને બોલ આ તરફ ટર્ન થઈ જતો હોય છે. તો આપણે જે ટર્ન કરાવવાની વાત કરીએ છીએ સિમ્પલ, બરાબર, ક્રિકેટમાં તો તે વસ્તુ આ જ હોય છે કે ફક્ત આપણે આંગળીઓની મૂવમેન્ટથી બોલને ગતિની દિશા આપીએ છીએ અને તેના લીધે શું થાય છે, બોલ ટર્ન થઈ જતો હોય છે. તો આ એનું સિમ્પલ સાયન્સ હતું, બરાબર. હવે આગળ આપણે જે જોવાના છે તે એરોફોઇલ વિશે જોવાના છે. વિમાનની જે પાંખ હોય છે એના વિશે તમે જોયું હશે, તો તમને ઘણીવાર ડાઉટ થયો હશે કે વિમાન ઉડતું કેવી રીતે હશે, બરાબર. કારણ કે વિમાનનું વજન પણ ખૂબ ઘણો હોય, તો ત્યાં પણ શું થાય છે કે જે ડાયનેમિક લિફ્ટ છે તે ઉપયોગમાં આવતી હોય છે. તમે વિમાનની પાંખ તો જોઈ હશે, તો તે વિમાનની પાંખનો આપણે આ રીતે આડછેદ લઈએ તો એને એવી દિશામાં ગોઠવવામાં આવેલી હોય કે જ્યારે વિમાન આગળની તરફ ગતિ કરતું હોય છે ને ત્યારે શું થશે કે ઉપરની જે હવા હોય એનો વેગ વધારે હોય છે અને નીચે ઓછા વેગથી હવા પસાર થાય એ રીતની એની ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે. હવે એ ડિઝાઇનના લીધે શું થશે, તો એવું જ થવાનું છે કે અહીંયા દબાણ વધી જશે, અહીંયા દબાણ ઘટી જશે, પરિણામે ઉપર તરફ શું થવાનું છે કે ધક્કો લાગવાનો છે અને તેના લીધે શું થાય કે પાંખ ઉચકાય તેની સાથે વિમાન પણ ઉચકાઈ જતું હોય છે, બરાબર. તો આ જ વસ્તુ શું થતી હોય છે કે ડાયનેમિક લિફ્ટ કહેવાય છે, બરાબર. હવે આના વિશે તમારે પૂરી ડિટેલ જોઈતી હોય તો તેના માટે તો તમારે બીજી કોઈ ચેનલ પર જોવા પડશે, પરંતુ અત્યારે આપણે સિમ્પલ વસ્તુ સમજી શકીએ અહીંયા કે વિમાનની જે પાંખ હોય છે તો તે પાંખમાં નીચેથી ઉપર તરફ ધક્કો એટલા માટે લાગે કે નીચે હવાનો વેગ ઓછો રહેતો હોય છે અને ઉપર હવાનો વેગ વધુ થઈ જતો હોય છે, તેના લીધે ઉપર દબાણ ઘટી જાય, નીચે વધી જાય. તો એટલું સિમ્પલ વસ્તુ ખબર હશે કે જે તરફ દબાણ વધુ હોય તો વધારે દબાણથી ઓછા દબાણ તરફ ધક્કો લાગતો જ હોય છે. હવે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને એક ઉદાહરણ કરવાના છે. બુકનું જ ઉદાહરણ છે 10.8. તો આશા રાખું કે તમને થોડી ઘણી આઈડિયા આવી ગઈ હશે કે સ્પિન કેવી રીતે થાય છે બોલમાં અને વિમાનમાં કેવી રીતે ઉપર ઉચકાઈ જતું હોય, તો તેના વિશે થોડી ઘણી તમને સિમ્પલ આઈડિયા આવી ગઈ હશે. હવે આપણે એક દાખલો ગણવાના છે, ઉદાહરણનો 10.8. ઉદાહરણ છે. હવે આ 10.8 માં આપણને શું કહ્યું છે તે જોઈએ. તો એક વિમાન પૂરું ભરેલું જે છે તેનું દળ આપેલું છે આપણને. એક પૂરું વિમાન જે ભરેલું છે એનું દળ આપેલું છે 3.3 × 10⁵ કિલોગ્રામ. પછી બીજું વસ્તુ આપેલું છે કે એની જે પાંખ છે તેનું ક્ષેત્રફળ આપેલું છે એ બરાબર 500 મીટર સ્ક્વેર. પછી બીજું આપેલું છે વિમાનની ઝડપ 960 કિલોમીટર પર આવર. આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે અહીં જે કરવાનું છે ને તે શું છે તો સમજો. વસ્તુ પહેલા સમજો કે આ વિમાનની પાંખ છે તો ઉપર હવાનો વેગ v2 લઈએ, નીચે હવાનો વેગ v1 લઈએ. તો અહીંયા તમે જોશો તો v2 વેગ જે છે તે v1 ની સરખામણીમાં કેવો હશે, તો આ વેગ વધુ હશે એટલે અહીંયા દબાણ કેવું હશે, ઓછું. આ વેગ કેવો હશે તો ઓછું એટલે અહીંયા દબાણ કેવું હશે, વધુ. તેના લીધે ઉપર તરફ શું થવાનું છે કે પરિણામે કંઈક બળ લાગતું હોય છે. તો હવે તમે જુઓ કે આપણે પાછલા ઘણા વિડિયોમાં જોઈ આવ્યા કે જમીનથી આ વિમાનની ઊંચાઈ જે હોય h તે આ પાંખની જે જાડાઈ હોય તેના કરતાં કેવી હોય છે તો ઘણી હોય છે. તેના લીધે આપણે પાંખની જાડાઈને અવગણતા હોય છે. તો પરિણામે આપણે શું કરતા હોય છે કે ઉપરની અને નીચેની જે હવા છે તે બંનેને સમાન ઊંચાઈ પર જ ગણી લેતા હોય છે. તો તેના માટે આપણે અહીંયા શું કરવાનું છે કે એક તો ડેલ્ટા આપી એટલે કે દબાણમાં ફેરફાર કેટલો આવે તે શોધવાનું છે અને બીજું v2 - v1 ના છેદમાં v એવરેજ એટલે કે સરેરાશ તે શોધવાનું છે. તો આ જે સરેરાશ શોધવાનું છે એને જ આપણે સાપેક્ષ વેગ પણ કહીએ. તો અહીંયા તમે એક વસ્તુ તો જોયું છે
કે નીચે હવાનો વેગ ઓછો હશે, ઉપર હવાનો વેગ વધુ હશે. તો નીચે હવાનો વેગ ઓછો છે તેના કરતાં ઉપર હવાનો વેગ કેટલો વધુ હોવો જોઈએ તે જ વસ્તુ છે આ સરેરાશ અથવા સાપેક્ષ વેગ. હવે અહીંયા આપણે જોશું તો શું થવાનું છે, તો ડેલ્ટા પી શોધવાનું છે. તો ઉપર શું થાય છે કે કંઈક ઉપર શું થાય છે કે ધક્કો લાગે છે, બરાબર? શાના લીધે? દબાણના ફેરફારના લીધે. તો એ દબાણના ફેરફારના લીધે ધક્કો લાગે, એ ધક્કો કોના બરાબર હશે? તો આ જે વિમાન જે છે એનું વજન હશે તેના બરાબર હશે, તો જ વિમાન ઉપર સમતલમાં રહેવાનું, બરાબર ને? આ વસ્તુ છે તો આનું જે વજન હશે એટલું મેં બળ એના પર ઉપર તરફ લગાડો તો જ આ અત્યારે સમતોલમાં રહેશે. જો વધુ બળ લાગશે તો આ વધુ ઊંચાઈ પર જશે, અને આના જે વજન છે એના કરતાં મેં ઓછું બળ લગાડો તો આ હાથને નીચે દબાવશે. તો જો સંતુલનમાં હોય તો એનો મતલબ શું થશે કે બંનેનું નીચે તરફ લાગતું અને ઉપર તરફ લાગતું બળ સરખું છે. તો અહીંયા શું થશે કે નીચેથી ઉપર તરફ લાગતું બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, અને તે કોના બરાબર હોય? તો વજન બળ બરાબર. એટલે દબાણમાં થતો ફેરફાર તે આપણને શું મળે? m * g ના છેદમાં a. તો m એટલે થવાનું 3.3 × 10⁵, g એટલે 9.8 અને ક્ષેત્રફળ કેટલું છે? તો 500. એટલે અહીંયાથી આપણને દબાણનો ફેરફાર 6.5 × 3 ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લીધું. તો આ શું થયું? આપણું દબાણમાં ફેરફાર આવી ગયું. હવે એક વસ્તુ છે કે આ કિલોમીટર પર આવરમાં છે, તો 960 × 5/18 કરો તો એ શું થવાનું છે કે 267 મીટર પર સેકન્ડ, બરાબર? તો આ શું છે? વેગ જે છે કે કિલોમીટર પર આવરમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવાઈ ગયું. હવે આપણે અહીંયા શું કરીશું? તો આ v સરેરાશ વેગ શોધવાનો છે. તો અહીંયા આપણે જેમ જોયું તેમ શું છે કે પાંખની ઉપરની હવા અને નીચેની હવા માટે ઊંચાઈને આપણે લગભગ સરખી લઈએ તો પરિણામે આપણે અહીંથી શું લખી શકીએ કે p1 - p2 તેના બરાબર 1/2 ρ અને v2² - v1 સ્ક્વેર. આ રીતે આપણે લખી શકીએ. તો આ શું થવાનું? ડેલ્ટા p 2 × ડેલ્ટા p ના છેદમાં ρ તેના બરાબર v2² - v1². આ રીતે આપણે લખી શકીએ. હવે આ શું છે? તો બર્નોલીનું સમીકરણ ઊંચાઈના પદને અવગણીને લખેલું છે. તો અહીંયાથી આપણે શું લખી શકીએ કે v2 - v1 તેના બરાબર શું થશે? 2 ડેલ્ટા p અને છેદમાં આવશે ρ. હવે v2² - v1² તો v2 - v1 અને બીજું શું આવે? તો v2 + v1 એના બે અવયવ છે. v2² - v1² ના બે અવયવ, તો v2 + v1 અહીંયા લખ્યું, v2 - v1 અહીંયા છે. હવે આપણી પાસે પદ છે v સરેરાશ. સરેરાશ વેગ માટે સૂત્ર શું થવાનું? v1 + v2 ના છેદમાં 2. તો આપણે અહીંયાથી શું લખી શકીએ? v2 - v1 તેના બરાબર ડેલ્ટા p અને ρ, અને આ જે 2 છે તેને આપણે અહીંયા લખીએ તો આ શું થવાનું? સરેરાશ વેગ જ થવાનું. એટલે ઉપરથી આપણે 2 ને કરી નાખ્યો છે તો નીચે શું આવશે? સરેરાશ વેગ. આ રીતે હવે v2 - v1 ને આપણે અહીંયા સરેરાશ વેગ કરીએ તો આ તરફ શું થશે? ડેલ્ટા p ρ અને સરેરાશ વેગ તેનો વર્ગ થઈ જશે. તો હવે અહીંયા કિંમત મૂકીએ તો ડેલ્ટા p જે છે તેની કિંમત આપણને અહીંયાથી મળી છે 6.5 × 10⁵ અને ρ એટલે 1.2. આ કિંમત આપણને આપેલી છે. ρ બરાબર 1.2 kg/m². તો એ શું છે? તો વિમાન ક્યાં ઉડે? હવામાં. તો હવાની ઘનતા આપેલી છે. અને સરેરાશ વેગ તો તે કેટલો આપેલો છે? 960 કિલોમીટર પર આવરમાં છે, મીટર પર સેકન્ડમાં 267 થવાનું છે. તો 267 નો વર્ગ. તો અહીંયા તમને જવાબ 0.08 મળે છે. તો આ શું થવાનું છે કે ઉપર નીચેની હવાની સાપેક્ષે ઉપરની હવા કેટલી હોય છે? તો 0.08 ગણી વધારે હોય છે. તો આને આપણે પર્સન્ટેજમાં ફેરવીએ, બરાબર? તો શું કરશે? અહીંયા ગુણ્યા 100% કરો તો અહીંયા ગુણ્યા 100% કરીએ
તો આપણને જવાબ કેટલો મળશે 8%. એટલે નીચેની કરતાં ઉપરની હવા કેવી હશે તો 8% જેટલી વધુ ઝડપી હશે. તો અહીંયા મિત્રો આજે વિડિયો આપણે પૂરો કરીએ છીએ. આગલા વિડિયોમાં આપણે સ્નિગ્ધતા વિશે જોશું.